આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નહીં? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો. હા એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? કઈ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાઈ ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા. એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારા શું લેવા ભાઈ? એના બેન કેવું પડે? મારા બેન નહીં એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. મને ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે એમ. અને શું કરો છો એકલા એકલા? તું મારી જોડે વાત ના કરે યાર. એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી મારી જોડે ઝઘડા કરું છું. ખોટું લાગી ગયું મારા બાબુ? ભલે ખોટું લાગી ગયું તોય તમારે મારા જોડે જ રહેવાનું છે આખી જિંદગી. એ તો હવે ગળા ઘંટ બાંધ્યો છે તો વાગશે આખી જિંદગી. કશું ગળે ઘંટ નહીં બાંધ્યો. અને આપણે પતંગને દોરી લેવા નહીં જવાનું? ના એ તો હું મારી રીતે લઈ આવ્યો હો. હેડો ને આપણે બંને જઈએ રાયપુર દરવાજા જઈએ, મસ્ત મસ્ત પતંગ મળશે અને એ બાને આપણે ફરતા આવીએ. આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું, એ આટલી ભીડમાં? હા તો હું રિયા ભાભીને ફોન કરીને ના પાડી દઉં છું કે તમે મનીષભાઈ જઈ આવો, અમાર મેળ નહીં આવે. રિયા ભાભી પતંગ લેવા જોડે આવે છે? લે હેડ જવું હોય તો હવે પછી એમના કહેતી પતંગ લેવાના લઈ ગયા. વાંધો નહીં, તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું, પછી તમે લેતા આવજો. શું કરું? અરે આ તો કઈ તારો જવાબ છે? તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે? તો બીજું શું કહું હું તમને? અરે હું તારો ઘરવાળો છું, તારે મને હકથી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે. હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે, ભલે રાતે 2 વાગે. હું રિયા ભાભીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ. હા એમ જોયું? એને ખબર બી ના પડે જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં. અરે વાહ, આઈફોન લે? હા. કઈ કંપનીનો હે? ભાવલાભાઈ, અમે સાંભળ્યું છે કે તમે તમારી દીકરીને બીવડાવવા માટે એને હોરર મૂવી બતાવો છો. ના ભાઈ ના, જ્યાં સુધી એની માં બેઠી છે ત્યાં સુધી અમારે હોરર મૂવીની જરૂર ખરી.